નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણે આપણો ટોપિક જે છે એને થોડું આગળ વધારીએ. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જે ટોપિક જોયો હતો અવરોધ અને અવરોધકતા, તો R is equal to rho into L upon A. તો અવરોધ એ લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે, પણ જે અચળાંક મળે છે rho એને આપણે અવરોધકતા કહીએ છીએ. અને અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે એ પણ આપણે જોયું. હવે એના પછી આપણે અવરોધ વિશે ભણતા જઈએ છીએ. ક્યારથી? ઓહમના નિયમ સ્ટાર્ટ કર્યો ત્યારથી કે V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I, અને એ સમપ્રમાણતાની નિશાની કાઢવા માટે આપણે અવરોધનો R મૂક્યો અચળાંક. પણ હજુ સુધી આપણા માઇન્ડની અંદર ક્લિયર નથી કે અવરોધ છે શું, અથવા અવરોધ કોને કહેવો, આપણે ક્યાં જોવા મળે છે. તો આજનો આપણો ટોપિક જે છે એને આપણે આગળ વધારીએ અને અવરોધ શું છે એને સમજીએ. હવે ધ્યાન આપજો, આપણને બે વસ્તુ ખબર છે કે અવરોધ એ લંબાઈ ઉપર આધાર રાખે છે અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. લંબાઈ વધારતા અવરોધ વધે છે અને ક્ષેત્રફળ વધારતા અવરોધ ઘટે છે. હવે આ અવરોધ કોને કહેવાય? તો અવરોધ કહીશું મિત્રો, ધ્યાન આપજો. જ્યારે વાહક તારમાં વિદ્યુતભાર ગતિ કરે છે, અને વિદ્યુતભાર ગતિ કરે ત્યારે જ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. જ્યારે વાહક તારમાં વિદ્યુતભાર ગતિ કરશે અને એ ગતિ કરશે ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે આપણે જાણીએ છીએ કે વાહક તારમાં ઇલેક્ટ્રોન ગતિ કરે તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. જ્યારે આપણે સૌપ્રથમ લેક્ચર જોયું આ ચેપ્ટરનું, ત્યારે જોયું હતું કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટેનું આખી સિસ્ટમ શું છે. એક સર્કિટ ડાયાગ્રામ બનાવીએ છીએ અને આપણે એને જોઈએ છે કે એ વિદ્યુતભાર ગતિ કરે છે, એની વચ્ચે ડિવાઇસ મૂકીએ તો વિદ્યુત પ્રવાહ આપણને મળે છે. સમજો, જ્યારે વાહક તારમાં વિદ્યુતભાર ગતિ કરે છે ત્યારે તેમના માર્ગમાં આવતી અડચણને અવરોધ કહે છે. કેવી રીતે? જેવી રીતે માનો કે મેં તમને એવું કીધું કે અહીંયાથી તમારે બાઇસિકલ લઈ અને આમ સ્ટ્રેટ જવાનું છે, અથવા આમ સ્ટ્રેટ જવાનું છે. તો તમે બાઇસિકલ લઈ અને આમ સ્ટ્રેટ જવાનું ચાલુ કરો. સૌથી પહેલા અહીંયા આગળ ડોર આવ્યો, ડોરથી તમે આગળ ગયા એટલે બીજા ક્લાસનો ડોર આવ્યો, બેન્ચ આવી, એક બેન્ચ આવી. એ બેન્ચ તમારા માર્ગની અંદર શું ઊભી કરે છે? અડચણ. એને આપણે શું કહીએ છીએ? અવરોધ. બીજી બેન્ચ આવે, ત્રીજી બેન્ચ આવે, ચોથી બેન્ચ આવે. જેમ જેમ બેન્ચ આવતી જાય છે અડચણ આવતી જાય છે, અવરોધ મળતો જાય છે. એ જ રીતે તમે બાઇસિકલ લઈ અને કોઈ ગલીમાં નીકળી ગયા, વચ્ચે કોઈક ને કોઈક વસ્તુ આવે છે, એને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. તો આપણા માર્ગની અંદર પણ જ્યારે ચાલતા ચાલતા કોઈક આપણને પથ્થર દેખાય તો આપણે શું કહીએ છીએ? આ અવરોધ છે. તો એવી જ રીતે જ્યારે વિદ્યુતભાર ગતિ કરે છે વાહક તારની અંદર, તો એની સામે જે અડચણ આવે છે એને આપણે શું કહીએ છીએ? અવરોધ કહીએ છીએ. હવે આપણને એ તો ખબર પડે કે આપણે ચાલતા હોઈએ તો વચ્ચે પથ્થર આવી જાય, બીજી કોઈ વસ્તુ આવી જાય, પણ વાહક તારની અંદરથી જ્યારે વિદ્યુતભાર ગતિ કરે તો વાહક તારમાં વચ્ચે શું હશે? તો વાહક તારની અંદર વચ્ચે બીજા પણ ઇલેક્ટ્રોન હોય છે. એટલે એક ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે તો વચ્ચે બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, ત્રીજા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, ચોથા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે. એ જ્યારે અથડામણ અનુભવે છે એના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે. તો અવરોધ ઉત્પન્ન થવાનું કારણ શું? અથડામણ. કારણ શું છે મિત્રો? અથડામણ. ખ્યાલ આવશે? તો અહીંયા કારણ જે છે બીજા વિદ્યુતભાર સાથે અથડામણ. બીજા વિદ્યુતભાર સાથે જ્યારે અથડામણ અનુભવે છે ત્યારે આપણને અવરોધ મળે છે. તો ખ્યાલ આવશે મિત્રો?
જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે છે વાહકતાની અંદર, ગતિ કરતા કરતા બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે તો એ એના માર્ગમાં શું ઊભી થઈ? અડચણ, જેને આપણે અવરોધ કહીએ છીએ. તો અવરોધનું કારણ શું છે? બીજા વિદ્યુતભાર સાથેની અથડામણ. ઓકે, હવે આ તમારો જવાનો માર્ગ જે છે એ અત્યારે આટલો એક માર્ગ છે, તો તમે એમાંથી જાઓ છો તો અવરોધ તમને વધારે મળતો જાય છે. પણ મેં તમને એવું કીધું કે આ ખુલ્લું ગ્રાઉન્ડ છે, ખૂબ જ લાંબુ ગ્રાઉન્ડ છે. લાંબુ ગ્રાઉન્ડ એનું ક્ષેત્રફળ વધી ગયું, ગ્રાઉન્ડ વધી, લંબાઈ વધી ગઈ, ક્ષેત્રફળ વધી ગયું. હવે તમે એની અંદર બાઇસિકલ ચલાવો, તમને અવરોધ કેવો નડશે? ઓછો. અવરોધ કેવો નડશે? ઓછો. સમજો, તમને એમ કીધું કે આટલાની અંદર તમારે 3 બાઇસિકલ લઈને જવાનું છે, અવરોધ વધારે હશે, એકબીજા સાથે અથડાશે. પણ આ માર્ગને આપણે ખૂબ જ આટલો મોટો કરી દીધો. હવે 3 બાઇસિકલ લઈને જવાનું છે, એકબીજા સાથે અથડાશે નહીં. તો આપણે જાણીએ છીએ કે અવરોધ એ લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. લંબાઈ વધવાથી અવરોધ વધે છે અને ક્ષેત્રફળ વધવાથી અવરોધ ઘટે છે. ક્ષેત્રફળ એટલે એરિયા ખૂબ જ મોટો થઈ ગયો તો એ આરામથી જઈ શકશે. તો અવરોધ કોને કહેવાય એ ખ્યાલ આવ્યો. અત્યાર સુધી આપણે અવરોધ વિશે ભણ્યા કે V I is equal to અવરોધ, R is equal to m into L upon n e square a into tau, એ પણ અવરોધનું સૂત્ર છે. પણ અવરોધ શું હતું એ હવે આપણને ખ્યાલ આવ્યો કે અવરોધ એટલે માર્ગમાં ઉત્પન્ન થતી અડચણને આપણે અવરોધ કહીએ છીએ. ખ્યાલ આવશે મિત્રો? તો આ એક અવરોધની સામાન્ય વ્યાખ્યા. અવરોધ કોના ઉપર આધાર રાખે છે અથવા ક્યારે અવરોધ વધી જાય છે એ પણ આપણે જાણીએ છીએ કે તાપમાન વધારવાથી એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સ્પીડ વધી જાય છે. સ્પીડ વધશે એટલે અથડામણ ઝડપથી થશે. સ્પીડ ઓછી હતી તો 5 સેકન્ડ પછી આ ઇલેક્ટ્રોન આને અથડાતો હતો, પણ સ્પીડ વધી ગઈ એટલે 2 સેકન્ડમાં જ અથડાઈ જાય છે. તો તાપમાન વધવાથી સમય ઘટે છે અને અથડામણ વધે છે. અથડામણ વધી એટલે શું વધી ગયું? અવરોધ. તો અવરોધ કોના ઉપર આધાર રાખે છે? તાપમાન. ખ્યાલ આવશે મિત્રો? તો અવરોધ જે છે એને આપણે ખાસ સમજવાનું કે અવરોધ કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે અને એના કારણે આપણને શું મળે છે. બરાબર છે? તો અવરોધ જે છે એને ધ્યાન આપીએ. અવરોધ તેની લંબાઈ, કોની લંબાઈ? વાહકતાની લંબાઈ. ધ્યાન આપજો. અવરોધ લંબાઈ, ક્ષેત્રફળ, તાપમાન અને દ્રવ્ય જાત પર આધાર રાખે છે. આ સૂત્ર યાદ રાખો. R is equal to m into L n e square into tau. અહીંયા m અને e કોની પ્રોપર્ટી છે? ઇલેક્ટ્રોન, જેને આપણે ચેન્જ નથી કરી શકતા. L લંબાઈ આપણે બદલી શકીએ. ક્ષેત્રફળ, તાપમાન એટલે તાઉ અને n એટલે શું? દ્રવ્યની જાત. કેમ કે દ્રવ્ય બદલીશું એટલે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જશે. એટલે આટલી વસ્તુ પર અવરોધ આધાર રાખે છે. ખ્યાલ આવશે? થોડાક આગળ વધીએ ટોપિકની અંદર. હવે આ જે અવરોધ નડે છે, અવરોધ ક્યારે નડે? જ્યારે એનો માર્ગ ખૂબ જ લાંબો હોય. બરાબર છે? લંબાઈ વધુ હોય તો. જેવી રીતે આપણને વીજળી ક્યાંથી મળે છે? લાઈટ ક્યાંથી મળે છે? પ્રવાહ કેવી રીતે આપણા ઘર સુધી પહોંચે છે? તો અહીંયાથી 100 કિલોમીટર, 200 કિલોમીટર, એનાથી પણ વધારે કિલોમીટર દૂર જ્યાં પાવર સ્ટેશન છે ત્યાં વીજળી બનાવવામાં આવે છે અને ત્યાંથી વીજળી આપણા ઘર સુધી લાવવામાં આવે છે. ત્યાંથી વીજળી આપણા ઘર સુધી લાવવામાં આવે છે. કેવી રીતે? તો અહીંયા આપણે આટલો મોટો એક વાહકતા લીધો. આ ખૂબ જ મોટો એક વાહકતા છે. વાહકતાને આપણે
પાવર સ્ટેશનમાંથી આ વાહકતાને પાવર સ્ટેશનમાંથી ક્યાં સુધી લાવીએ છીએ? આપણા ઘર સુધી. આપણા ઘર સુધી લાવીએ છીએ અને આ શું છે? અર્થિંગ. એટલે આપણે અર્થિંગ કરી દીધું. અર્થિંગ કરી દીધું. અહીંયા પણ શું છે? આ પણ અર્થ છે એટલે પૃથ્વીની સપાટી છે. અર્થ એટલે આ પણ જમીન છે અને આ પણ જમીન છે. આ જમીનથી જમીન આગળ કોન્ટેક્ટમાં. ઓકે, હવે સમજો. અહીંયા રહેલા આ શું છે? પાવર સ્ટેશન. આ શું છે? પાવર સ્ટેશન. એટલે અહીંયા આગળ આ પાવર સ્ટેશનનું જનરેટર છે. આ શું છે? પાવર સ્ટેશન જનરેટર છે અને આને આપણે કહીએ છીએ પાવર સ્ટેશન. પાવર સ્ટેશન. અને આ આપણું ઘર છે એટલે હોમ. ઓકે, હવે સમજો. આપણો પ્રશ્ન એ છે કે આપણે લાઇટને કેટલી દૂરથી લાવીએ છીએ? તો આપણે લાઇટને ખૂબ જ ઘણા અંતરેથી લાવીએ છીએ. એપ્રોક્સિમેટલી 100 કિલોમીટર આપણે પકડીએ તો 100 કિલોમીટર દૂરથી આપણા ઘર સુધી આપણે શું લાવીએ છીએ? વીજળી લઈને આવીએ છીએ. અને આપણા ઘરની અંદર રહેલો જે બલ્બ છે એ બલ્બને આપણે ચાલુ કરીએ છીએ. વીજળી છે ક્યાંથી લાવીએ છીએ? પાવર સ્ટેશન. તમને ખબર હશે કે વીજળી બનાવવામાં આવે અને એને આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે ગવર્નમેન્ટ દ્વારા. એટલા માટે આપણને 2 મહિને એનું વીજ બિલ મળે છે. કેમ કે આપણે વીજળી જ્યાં બને છે ત્યાંથી આપણા ઘર સુધી લાવી અને એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયાથી વીજળી અહીંયા સુધી આવી ગઈ. લાઈટ આવી ગઈ, વિદ્યુત પ્રવાહ આવ્યો. વિદ્યુત પ્રવાહ આવે છે એટલે આ બલ્બ જે છે એ ચાલુ થઈ જાય છે. આ બલ્બ આપણને જોવા મળે છે. હવે બલ્બ જે છે એ આપણને પ્રકાશ આપે છે. ક્યારે આપશે? બલ્બની અંદર શું આવે મિત્રો? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? જ્યારે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે. તો આપણે જેવી સ્વિચ ઓન કરીએ છીએ ઇન્સ્ટન્ટ તરત જ આપણા ઘરની અંદર બલ્બ ચાલુ થઈ જાય છે. તો શું અહીંયા રહેલો ઇલેક્ટ્રોન જે છે જેવું આપણે સ્વિચ ઓન કરીએ છીએ પાવર સ્ટેશનમાંથી 100 કિલોમીટર દૂર રહેલો, કેટલા કિલોમીટર? 100 કિલોમીટર દૂર રહેલો ઇલેક્ટ્રોન આપણા ઘર સુધી પહોંચી જાય છે. કેટલો સમય લાગે છે? તમે ફરીથી એકવાર ચેક કરી જુઓ. સ્વિચ ઓન કરજો, બલ્બ ચાલુ થતા કેટલો વાર લાગે છે? કેટલા સમય પછી બલ્બ ચાલુ થાય છે? ઇન્સ્ટન્ટ. જેવી સ્વિચ ઓન કરીએ છીએ બલ્બ ચાલુ થઈ જાય છે. તો શું પાવર સ્ટેશનમાં 100 કિલોમીટર દૂર રહેલો ઇલેક્ટ્રોન એટલા સમયની અંદર આપણા બલ્બ સુધી પહોંચી જાય છે? કેમ કે વીજભાર ગતિ કરશે તો જ બલ્બ ચાલુ થશે. તો આ વીજભાર અહીંયા રહેલો અહીંયા સુધી પહોંચી જશે કેટલા સમયની અંદર? તો આપણો જવાબ હોય છે ના. એટલા સમયની અંદર એ પહોંચી શકતો નથી. તો આ બલ્બ કેવી રીતે ચાલુ થાય છે? તો અહીંયા પાવર સ્ટેશનની અંદર આપણે ઇલેક્ટ્રોનને જે વીજભાર છે એને કમ્પ્રેસ કરીને ભરેલું છે, દબાવીને ભરેલા છે. એટલે આખા અહીંયા સુધી ઇલેક્ટ્રોન છે વાહકતાની અંદર. હવે જેવી આપણે સ્વિચ ઓન કરીએ છીએ આ વાહકતાની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે એ એના આગળના ઇલેક્ટ્રોનને પુશ કરે છે, ધકેલે છે, ધક્કો મારે છે. તો અહીંયા રહેલો ઇલેક્ટ્રોન આને ધક્કો મારશે, એ આગળના ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, એ આગળના ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, આને ધક્કો મારશે અને બલ્બ ચાલુ થાય છે. હવે આપણે સ્વિચ ચાલુ કરીએ. જેવી સ્વિચ ચાલુ કરીએ છીએ પાવર સ્ટેશનની અંદર રહેલો ઇલેક્ટ્રોન ધક્કો મારે છે. એ ધક્કો ઇન્સ્ટન્ટ અહીંયા સુધી આવી શકે. તો આપણો જવાબ હોય આપણે વિચારીએ કે હા ધક્કો આવી શકે. કેમ કે આ ઇલેક્ટ્રોન અહીંયા સુધી નથી આવવાનો, એને માત્ર એના આગળના ઇલેક્ટ્રોનને ધક્કો મારવાનો છે. જેવું આપણે ધક્કો મારીએ અહીંયા નીચે, જેવી રીતે તમે ઘણી જગ્યાએ જોતા હશો કે આમ આપણે ઈંટ હોય એને આ રીતે ગોઠવેલી હોય તો બીજી વસ્તુ એકને આપણે ટચ કરીએ બધી જ પડતી જાય છે. ખ્યાલ આવે છે? તો અહીંયા રહેલો ધક્કો જે છે, ફોર્સ જે છે, ઇમ્પલ્સ, એ અહીંયા આપણને વીજળી આપે છે. તો વીજળી આપવાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરીને નથી આવતા, પણ ઇલેક્ટ્રોનનો ધક્કો જે છે એ આપણને તાત્કાલિક આપણો બલ્બ ચાલુ કરે છે. તો અહીંયા સુધી શું આવે છે મિત્રો? ઇલેક્ટ્રોન નહીં પણ ઇલેક્ટ્રોનનો ધક્કો આવે છે.
ખ્યાલ આવશે? ઇમ્પલ્સ આવે છે, એનો ફોર્સ આવે છે. સમજાશે મિત્રો? યાદ રાખીશું આપણે. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી જમીન જે છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 0. પૃથ્વીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 0. એટલે આપણે અર્થિંગ આપી દઈએ છીએ, એટલે આપણને નુકસાન થતું નથી. હવે અર્થથી અર્થ મેં તમને સમજાવ્યું આગળ કે સર્કિટ ઓપન હોય કે સર્કિટ ક્લોઝ હોય ત્યારે પ્રવાહ મળે. તો સર્કિટ શું હોય? ક્લોઝ હોય. સંપૂર્ણ પૂર્ણ સર્કિટ હોય ત્યારે તો અહીંયા જમીનથી જમીન આખી સર્કિટ પૂર્ણ થઈ ગઈ એટલે આપણને પ્રવાહ મળે છે. આ ઇલેક્ટ્રોનનો ધક્કો ફરીથી અહીંયા આવી ગયો, આ ઇલેક્ટ્રોનનો ધક્કો આપણને મળતો જાય છે. તો આખી સર્કિટ પૂર્ણ કરી આપણે. ઓકે. તો આ રીતે આપણા ઘરની અંદર આપણને પ્રવાહ મળે છે. ખ્યાલ આવશે મિત્રો? બીજી વસ્તુ માનો કે અહીંયા આ જે વાહકતા છે એ વાહકતા અહીંયાથી તૂટી ગઈ અને તૂટી અને આ વાહકતા અહીંયા પડી જાય છે. તૂટીને વાહકતા અહીંયા. હવે આપણે સ્વિચ ઓન કરીએ છીએ. સ્વિચ ઓન કરીએ છીએ પણ આપણા ઘરની અંદર બલ્બ ચાલુ થતો નથી. કેમ નથી થતો? તો વાહકતા વચ્ચેથી તૂટી ગયો છે અને અહીંયા આવી ગયો છે. એટલે આપણા ઘર સુધી હવે આ અહીંયાથી તૂટી ગયું. હવે આપણા ઘર સુધીની જે લાઈન હતી એ બ્રેક થઈ ગઈ એટલે અહીંયા આપણો બલ્બ ચાલુ થશે નહીં થાય મિત્રો. હવે આપણા ઘર જે બલ્બ છે એ બીજી કોઈ પણ ડિવાઇસ છે એ ચાલુ થતી નથી. કેમ? કેમ કે વાહકતા તૂટી અને અહીંયા આ ઘટનાને શું કહીએ છીએ? તો સર્કિટ પહેલા આ પરિપથ આટલો મોટો હતો, હવે પરિપથ કેવું થઈ ગયું? શોર્ટ એટલે ટૂંકો થઈ. આ ઘટનાને આપણે કહીએ છીએ શોર્ટ સર્કિટ. શું કહીએ છીએ? શોર્ટ સર્કિટ. આ જે ઘટના બને છે એને આપણે શું કહીએ છીએ? શોર્ટ સર્કિટ. ખ્યાલ આવે? આપણે શોર્ટ સર્કિટ શાને સમજીએ છીએ? તો આને શોર્ટ સર્કિટ. સર્કિટ કેવી થઈ ગઈ? શોર્ટ. ખ્યાલ આવે છે? તો આ વાહકતા અહીંયા આવી ગયો, સર્કિટ શોર્ટ થઈ ગઈ, આપણને લાઈટ મળતી નથી. તો આ ઘટના શું થઈ? શોર્ટ સર્કિટ. આપણે જીવી સ્ટેશનમાં ફોન કરીએ, એ લોકો આગળ તપાસ કરે અને આ વાહકતાને અહીંયા સુધી જોડે છે. ખ્યાલ આવશે? ઓકે. હવે આપણે આ વાહકતાની અંદર જે ફોર્સ છે એ હવામાં તો અહીંયા સુધી નહીં પહોંચી શકે. આ વાહકતા છે પણ આટલો વાહકતા વચ્ચે આપણે કોઈ પણ એને આધાર ન આપીએ તો હવામાં આટલો તાર લટકી શકે નહીં. તો આપણે વચ્ચે શું કરીએ છીએ? આવા પોલ લગાવીએ છીએ. અને આપણે જોયું છે કે લાઈન આપણા ઘર સુધી વાયર જે છે એ થાંભલે આવતો હોય છે. તો આવા આપણે પોલ થાંભલા મૂકી દઈએ છીએ. પણ આપણે જાણીએ છીએ કે જો આ વાહક હોય તો વિદ્યુત ભાર તો અહીંયા ગતિ કરે, અહીંયા નીચે ઉતરી જાય, અહીંયા સુધી ન પહોંચે. તો આપણે અહીંયા આપણે શું કરી દઈએ છીએ? આટલા ભાગની અંદર આપણે પથ્થર લગાવી દઈએ છીએ. શું લગાવી દઈએ છીએ? પથ્થર. આ રીતે પથ્થર લગાવી દઈએ છીએ. અને પથ્થર એ વિદ્યુતના કેવા હોય છે? અવાહક. એટલે આ વીજભાર અહીંયા જમીનની અંદર નહીં ઉતરે, આ વીજભાર અહીંયા નહીં ઉતરે, એને જ્યાં જવાનું છે ત્યાં જશે. એટલે તમે જોયું જ્યાં થાંભલા હોય છે ત્યાં થાંભલાની ઉપર આપણે બ્લેક કલર કે અમુક કલરના આ રીતના પથ્થર લગાવેલા હોય છે. તો એ વીજભારને નીચે ઉતરતા રોકે છે. આ કેવા હોય છે? અવાહક હોય છે. આ અવાહક પડ છે. કેવું છે? અવાહક. આ પણ કેવું પડ છે? અવાહક. જો થાંભલો જ હોય તો વાહક હોય તો એની અંદર ઉતરી જાય વીજભાર. ખ્યાલ આવે છે? તો આ અવાહક પડ છે. હવે આના ઉપરથી અહીંયા સમજો કે R is equal to V upon I. તો આના ઉપરથી I is equal to V upon R. I is equal to V upon R. સમજો કે મારે જો અહીંયા આગળ વીજભાર ન ઉતરવા દેવો હોય તો આ પડ કેવું જોઈએ? અવાહક. અવાહક એટલે શું? જેનો અવરોધ ખૂબ જ વધારે હોય એ કેવું થઈ જાય? અવાહક. માનો કે અવરોધ ખૂબ જ વધારે હોય તો એની અંદરથી પ્રવાહ પસાર જ નહીં થઈ શકે. અથડામણ અનુભવતો એ આગળ વધી જ નહીં શકે. તો આપણે શું કહીશું કે
વધારે અવાહક, વધારે અવરોધ તો કરંટ કેવો થઈ જશે? ઓછો. એટલે આ વધારે અવાહક હશે તો કરંટ અહીંયા નહીં ઉતરે, આગળ જશે. તો આને આપણે કેવી રીતે બોલી શકીએ? તો આ અવાહક જેટલું વધારે હોય, જેટલી વધારે અવાહકતા એટલો ઓછો પ્રવાહ. ધ્યાન રાખજો, જેટલી વધારે અવાહકતા એટલો ઓછો પ્રવાહ, એટલો ઓછો પ્રવાહ. બરાબર છે. હવે મારે પ્રવાહ વધારે જોઈતો હોય તો અવાહકતા કેવી હોવી જોઈએ? ઓછી. તો અવાહકતા ઓછી તો પ્રવાહ વધારે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આને ઓછો કરી દઈએ તો આ વધી જશે, આને વધારે કરી દઈએ તો ઓછો થઈ જશે. ઘણી જગ્યાએ આપણને પ્રવાહ ઓછો જોઈતો હોય તો અવરોધ કેવો કરવો પડે? વધારે, તો પ્રવાહ ઓછો થશે. અને પ્રવાહ સારો જોઈતો હોય તો અવરોધ કેવો કરવો પડે? ઓછો. ઓકે. હવે અહીંયા આના ઉપરથી આપણે એક ટર્મ બીજી અહીંયા વિકસાવી. એ ટર્મ શું છે? એને આપણે કહીએ છીએ વાહકતા. શું કહીએ છીએ? વાહકતા, કંડક્ટિવિટી. શું કહીશું આપણે? કંડક્ટિવિટી, વાહકતા. બરાબર છે. હવે વાહકતા કોની વધારે હોય? જે વાહકનો અવરોધ ઓછો હોય એની વાહકતા કેવી હોય? વધારે હોય. જેનો અવરોધ ઓછો એની વાહકતા વધારે. વાહકતા એટલે શું? વહન થવું. તો કરંટ ક્યારે વહન થઈ શકે વધારે? વીજભાર ક્યારે ચાલી શકે? એની સામેની અડચણ ઓછી હોય ત્યારે. તો વાહકતા કોની વધારે? વાહકતા કોની વધારે કહી શકાય? જેનો અવરોધ ઓછો હોય એની વાહકતા વધારે કહી શકાય. હવે અવરોધ ઓછો તો એની અવરોધકતા પણ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો વાહકતા બરાબર અહીંયા નોટ કરીએ. વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અવરોધકતા. વાહકતા બરાબર 1 અપોન અવરોધકતા. વાહકતાને આપણે કહીએ છીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અવરોધકતા. અવરોધકતા એ કોનો ગુણધર્મ છે? અવરોધ. એટલે અવરોધ ઓછો તો પ્રવાહ વધુ, એટલે અવરોધ કરતા ઓછી તો વાહકતા વધારે. ખ્યાલ આવશે? આના ઉપરથી આપણે આ ટર્મ બનાવી દીધું. જેટલી ઓછી અવરોધકતા એટલો વધારે વાહકતા, અને જેટલી વધારે અવરોધકતા એટલી ઓછી વાહકતા. તો આના ઉપરથી આપણને આ એક ટર્મ મળી જાય. ખ્યાલ આવશે? તો વાહકતા એટલે શું? વાહકતા કોને કહીશું? કેટલો વીજભાર વધારે પસાર થઈ શકે છે એ એની વાહકતા છે. તો વાહકતા માટે જેટલો વધારે વીજભાર પસાર થાય એટલી જ વાહકતા વધારે. અને વીજભાર ક્યારે વધારે પસાર થશે? જ્યારે અવરોધ ઓછો હશે ત્યારે. અને અવરોધ ઓછો હશે તો અવરોધકતા પણ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ઓકે. વાહકતાનો એકમ શું થશે? વાહકતાનો એકમ શું થશે? વાહકતાનો એકમ. વાહકતાનો એકમ શું થશે? તો વાહકતાનો એકમ ધ્યાન આપજો. આનો એકમ શું હતો? ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર. બરાબર છે. તો આનો એકમ શું થશે? વાહકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો અહીંયા આનો એકમ થશે ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે સમજો મિત્રો, અહીંયા વાહકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે બીજું ધ્યાન આપજો. અહીંયા વાહકતા એ અવરોધકતા. પણ અવરોધકતા શું છે? અવરોધ છે. અવરોધકતા શું છે? અવરોધ છે. એટલે અહીંયા આગળ ધ્યાન આપજો.
વાહકતાનો એકમ જે છે એને આપણે શું લખી શકીએ? તો એનો એકમ જે છે એને આપણે ઓમ ઇન્ટુ મીટર લખી શકીએ, ઓમ ઇન્ટુ મીટર. બીજો એનો એકમ શું લખી શકીશું? તો બીજો જે એનો એકમ છે એને આપણે નોટ કરીએ તો 1 upon હવે ધ્યાન આપજો. અહીંયા તમે બીજો એકમ પણ મૂકી શકો. જો રો ની જગ્યાએ રો બરાબર શું થાય? રો બરાબર શું થશે? r into a upon l. તો is equal to 1 upon રો પર 1 upon શું થાય? r into a upon l. એટલે અહીંયા l મૂકી દઈએ. તો r into a ઓમ into મીટર. એટલે આ શું ઓમ into મીટર જ થઈ ગયું. અહીંયા કેન્સલ થશે એટલે ઓમ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ પણ એનું સિમ્બોલ મેથડ છે. ખ્યાલ આવશે મિત્રો? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને બીજું અહીંયા ધ્યાન આપજો. આ જે છે એના ઉપર છે 1 upon રો, પણ રો એ અવરોધનો ગુણધર્મ છે. એટલે જેટલું અવરોધ ઓછો એટલી વાહકતા વધારે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 upon r. જેટલો અવરોધ ઓછો એટલી વાહકતા વધારે. તો આ એકમ શું થશે? અવરોધનો એકમ, અવરોધનો ઇન્વર્સ. અવરોધનો એકમ શું છે? ઓમ. તો ઓમનું ઉલટું શું થશે? આ પણ એનું એક એકમ છે. ખ્યાલ આવશે મિત્રો? તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે કે વાહકતા કોને કહેવાય? અહીંયાથી આ એક નવો ટર્મ મળે છે. જેટલી અવરોધકતા ઓછી, જેટલો અવરોધ ઓછો એટલી વાહકતા વધારે. અને અવરોધના વ્યસ્તની વાહકતા કહીએ છીએ એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 upon રો. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે. આગળ જતા આપણે આને યુઝ કરીશું. બરાબર છે? તો યાદ રાખીશું. શોર્ટ સર્કિટ કોને કહેવાય એ પણ યાદ રાખીશું. અને અવરોધ કોને કહેવાય એ પણ આપણે અહીંયા યાદ રાખવાનું છે. તો બધું જ તમારે સારી રીતે યાદ કરવાનું છે. અને બધામાંથી સારા અહીંયા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આને સારી રીતે સમજજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો.